અત્યારે અમે ત્યાં જ છીએ. હા જુઓ તમે, અહીંયા બધા ખોટું ખોટું બોલે છે કે સાપુતારા છે સાપુતારા છે, પણ આ બધા ખોટા છે. હેલો મિત્રો, આજના બ્લોગની શરૂઆત કરી દઈએ આપણે. આજે આપણે જવાના છીએ સુરતથી 55 કિલોમીટરના અંતરે જે બણભા હિલ જે આવેલો છે હિલ સ્ટેશન, ત્યાં જવાનું છે. અને રસ્તામાં ગલતેશ્વર મંદિર આવે છે તો દર્શન કરતા જઈશું. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે મિત્રો. અત્યારે અમે આવી ગયા છીએ ગલતેશ્વર છીએ, પણ આ જુઓ તમે પવન જુઓ, પવન બહુ છે, વરસાદની બહુ મોટી આગાહી છે સુરતમાં. અત્યારે અમે જઈએ છીએ બણભા હિલ, જે નાનો હિલ સ્ટેશન છે, તો ત્યાં જવાના છે અને એ વિશે બધું જોઈ જાણવી. અત્યારે અમે રસ્તામાં ગલતેશ્વર આવે છે તો ત્યાં ઊભા છીએ અને ગાડી પાર્ક કરી છે. દર્શન કરવા જઈએ છીએ મંદિરે અને પછી આગળ જવું બણભા હિલ. ઘણું બધું રિનોવેશનનું કામ હાલે છે અહીંયા. ગલતેશ્વરનો ફૂલ વ્લોગ ઇન્ફોર્મેશન સાથેનો તમારે જો જોવો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, એમાં વિડીયો છે જ તે. અમે ગયા વર્ષે અહીંયા આવ્યા હતા ત્યારે આ જગ્યા પર પહોંચતા નહીં. નવું બનાવે છે અત્યારે અહીંયા. આ છે મહાદેવ. જ્યોતિર્લિંગના દર્શન કરી લીધા છે અને હવે અત્યારે આવી છે બણભા હિલ. અહીંથી અમારે કોલ આવી ગયો અમારા ગ્રુપનો, તો અત્યારે નીકળીએ છીએ બણભા હિલ. અત્યારે 5 મિનિટ આરામ કરવા ઉભા રહ્યા છીએ. અત્યારે ચોકડી આવી છે, અહીંથી ફરવા જવાનું છે 20 કિલોમીટર. બણભા ડુંગર વાંકલની બાજુમાં આવે છે. ફાઇનલી અમે અમારા ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા છીએ અને આજે ક્રાઉડ બહુ જ છે. બહુ બધી ગાડીઓ સુરત થી જ આવેલી છે. જોવા તમે, બહુ જ ભીડ છે અત્યારે. અને આપણે ઓલા પણ ટોચ પર જવાનું છે, આ બણભા ડુંગર. હું વિપુલભાઈ લે જય માતાજી, સીતારામ. તમે અહીંયા શું વાત? તમે કઈ આવ્યા? બસ હજી પહોંચ્યા છીએ. હા, મસ્ત જગ્યા છે. જગ્યા તો મસ્ત છે. હમણાં વરસાદ આવવાનો. હા, વરસાદ આવવાનો છે. કાળો ડિબાંગ થઈ ગયું છે, વાતાવરણ આખું ફરી જાય હમણાં. આખું ગ્રુપ કતારગામ થી આવેલું છે અને મારા હાડુભાઈ ના પાડોશી છે. અને આ જો આવતા આવતા જો એટલા બધા રોડ રસ્તા. હાલો જમવા. હાલો, આપણે નાસ્તો કરી લીધો છે, પેટ પૂજા થઈ ગઈ છે એટલે હવે કઈ ટેન્શન નથી. જો મિત્રો, તમે ટ્રેકિંગ અને એડવેન્ચરના શોખીન છો તો તમારા માટે આ રસ્તો સીધો જે પાછળ દેખાય છે ત્યાંથી સીધું ડુંગર પર જવાય છે, પણ ત્યાં સ્ટેપ નથી. અને અત્યારે વરસાદ છે એટલે અમે આ રસ્તોથી જવાનું ટાળ્યું છે. અમે દાદર ચડીને જઈશું, એટલે કે આગળ એક બીજી જગ્યા છે, બીજો ગેટ છે, ત્યાંથી જવાના છે. જય મહારાજ. હેલો,
જગ્યા છે સારી, જગ્યા મસ્ત, લોકેશન સારું છે. અત્યારે શું છે આ બધું વરસાદી વાતાવરણ થઈ ગયું. વરસાદ તો અંધારેલો જ છે, વરસાદ અંધારેલો છે, આવશે. સુરતથી 55 કિલોમીટરના અંતરે બણભા હિલ આવેલો છે અને અત્યારે અમે ત્યાં જ છીએ. આ જુઓ તમે, અહીંયા બધા ખોટું બોલે છે કે સાપુતારા છે, સાપુતારા છે, પણ આ બધા ખોટા છે. આપણે જે પહેલા પાર્કિંગમાં હતા ત્યાંથી અહીંયા આગળ બીજા પાર્કિંગમાં આવી ગયા. અહીંયા પાર્કિંગની વ્યવસ્થા છે અને વ્યવસ્થા કરેલી છે. નીચે સ્ટોલ છે, ઉપર કાંઈ મળતું નથી, પણ જે કાંઈ તમારે નાસ્તા પાણી કરવા હોય એ બધું અહીંથી તમને મળી રહે. અને આજે ક્રાઉડ બહુ જ છે, બહુ માણસો આવે છે. અહીંયા બીજો રસ્તો જે હતો ને અહીંયા બહુ સ્ટેપ વાળો રસ્તો નહોતો, અહીંયા સ્ટેપ છે થોડા. સ્ટેપ ચાલુ થઈ ગયા છે. જો ચાલુ જ છે ક્યારનું. એ દોડે નહીં, એને એમ કે હું થોડોક વિડીયોમાં જાજી આવું ને એટલે દોડે નહીં. વન ડે પિકનિક માટે આ જગ્યા એકદમ બેસ્ટ છે, ફેમિલી સાથે આવવા જેવું છે. અને કુદરતી દ્રશ્યો તમને અહીંયા ખૂબ જ એકદમ સુંદર દ્રશ્યો જોવા મળશે. ત્યાંથી આપણે આવ્યા હતા ને હમણાં ઓલો રસ્તો, અને અહીંયા આપણે ગાડી પાર્ક કરી નીચે. આના અંદાજે 300 થી 350 સ્ટેપ છે. હા, ગ્રુપ વાળા આવી ગયા અમારા. જો મંદિરે આવી જાય, દર્શન કરી. અંબેમાં છે. ઉપર જવાનું છે થોડુંક. હવે આ પોઈન્ટ થી સ્ટેપ પૂરા થઈ ગયા છે અને હવે સીધું ચાલવાનું છે. આ જુઓ તમે, આ રીતનો જ રસ્તો ઉપર આવી ગયા આપણે. જો પવન બહુ છે, વરસાદ આવી જાય તો મજા આવી જાય. વિપુલભાઈ અમારો ફોટો પડાવવા બેસી ગયા. તો
અને સેલ્ફી અને રેલ બનાવવાના ચક્કરમાં માણસો ક્યાં ક્યાં કઈ રીતે ફોટા પડાવે, કઈ રીતે બેહે છે. આપણે કોઈ આવું કરવાનું નથી. વરસાદ આવે જોવું આપણે. એ આમ આયલું જાય છે, આમ જો આમ આયલું જાય. કોઈ ઓછો છે, આમ જો આમ આટા પડી ગયા. બે ભાગ પડી ગયા. જો અહીંયા લગી આવે બોલે આપણે કાઢો હોય કાઢો. આવશે જો આ આમો જ આવશે. અરે આ જો આવી કોડી જો અહીંયા લગી છે. રેવા જો વાવાઝોડા અરે વરસાદ. આ એક મંદિર છે અહીંયા. આદિવાસી સમાજ જે છે અહીંના જે રહે છે એમના જે દેવતા છે તે બાણભા દેવતા તરીકે ઓળખાય છે. અને આ એમની મૂર્તિ છે. આ જુઓ તમે. અત્યારે 4 વાગી ગયા છે. નવા બહાર જવા નીકળવી. હવે નીચે ઉતરી જાવ. તો એક બણભા હિલ સ્ટેશનનો રોમાંચક વિડીયો, એક રોમાંચક યાદગાર. અહીંયા અમને ખૂબ જ મજા આવી, ખૂબ જ એન્જોય કર્યો. અને આ વિડીયો મિત્રો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો, કોમેન્ટ કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.